અમારું નક્કી નથી હો, હજી નક્કી નથી અમારું. ત્રાગા કરવાને વાર ન લાગે, હજી કરી નાખી. જો રિઝલ્ટ ન આવે તો વાર ન લાગે ચારણ સમાજને. હા, અમે નક્કી કરી આની પેઢી ઉપર લેવી છે, એક સેકન્ડ નહીં લાગે, એ ગેરંટી હું આપું છું. નમસ્કાર મિત્રો, અનમોલ મોતી ગુજરાતના અમારા કાર્યક્રમમાં હું અમીર વડોદરા આપ સૌનું સ્વાગત કરું છું. મિત્રો, આપણા વિદ્વાનોએ ચારણને ચોથો વેદ કીધો છે અને સાથે સાથે સમાજનો કોઈ પણ વ્યક્તિ અગર તો સમાજ જ્યારે રસ્તો ભૂલ્યો છે, જ્યારે આડા રસ્તે વળ્યો છે, ત્યારે આ ચારણો, આ સમાજ એવો છે, આ ચારણ સમાજ એવો છે કે તેમણે મને અને તમને હાથ પકડી સાચો રસ્તો બતાવ્યો છે. અને સાથે સાથે ઘણી બધી વાતો એવી કે મને અને તમને કદાચ મારી અને તમારી ત્રીજી પેઢીની વાતો યાદ ના હોય, પણ હજારો વર્ષો જૂની આપણા વડવાઓની વાતો છે, આપણા પરદાદાઓની જે વાતો છે, તેમની જે શૂરવીરતાઓ છે, અગર તો તેમની સમાજને ક્યાંક પ્રેરણા આપે તેવી વાતો છે, તે વારંવાર વાગોળી મારા અને તમારા કાન સુધી પહોંચાડી આ ચારણ સમાજે એક અલગ જ શીલો છાતર્યો છે. પરંતુ મિત્રો, ક્યાંક ને ક્યાંક હાલમાં તાજેતરમાં જ એક એવો વિવાદનો મધપૂડો છેડાયો છે. એક વ્યક્તિના કારણે ચારણ અને આહિર સમાજ જે છે તેમની વચ્ચે એક એવું એમ કહેવાય કે ઘર્ષણ ઊભું થઈ રહ્યું છે કે જેના માટે મને અને તમને અને સાથે સાથે ઘણા બધા લોકોને ખૂબ ખરેખર દુઃખની લાગણી અનુભવે છે. અને સાથે સાથે માં સોનબાઈ વિશે પણ જે ટિપ્પણીઓ કરવામાં આવી છે, સોનબાઈ ના માત્ર ચારણ સમાજ માટે પરંતુ 18 વર્ણ માટે આદરણીય છે, પૂજનીય છે અને જે એમને પોતાની માં સમજી જેની પૂજા કરે છે, તેમના વિશે સાંભળી માત્ર ચારણ સમાજ જ નહીં પણ બધા જ સમાજમાં ઘેરા પ્રતિક્રિયાઓ પડી છે. પરંતુ તેનું સૌથી પહેલી પ્રતિક્રિયા જે છે તે હકાબા ગઢવી દ્વારા આવી છે. ખૂબ આકરો નિર્ણય ખરેખર તેમણે લઈ લીધો છે અને અંદરની જે વેદના છે તે ઠાલવી છે. તો સૌથી પહેલાં અમે હકાબા ગઢવી સાથે થોડીક ચર્ચા કરશું, થોડીક વાતો કરશું. ખરેખર આ વિવાદ શું છે, કઈ રીતના જન્મો છે, એના વિશે થોડી વાતો કરશું. પરંતુ તે પહેલાં હકાબા, અમારા કાર્યક્રમમાં આપનું સ્વાગત છે. ધન્યવાદ. જય માતાજી. જય માતાજી. હકાબા, હાલ આજકાલમાં જે વાતોનો ખૂબ જે વેગ પકડ્યો છે કે એક આહિર સમાજના એક વ્યક્તિએ માં સોનબાઈ વિશે, સમગ્ર ચારણ સમાજ વિશે જે ટિપ્પણી કરી છે, એના વિશે આપ શું કહેશો? બહુ નિંદનીય ટિપ્પણી કરી છે એ વ્યક્તિએ. આહિર સમાજમાં એક બુદ્ધિજીવી સમાજ છે. આહિર સમાજમાં એવા સારા માણસો છે જેને સમજાવી શકે એવા છે. બિલકુલ. પણ હજી સુધી કોઈનો નિર્ણય આવ્યો નથી. અને આખો આહિર સમાજ છે એક વ્યક્તિના હિસાબે બદનામ ન થવો જોઈએ. અને આહિર સમાજ કોઈ અમારું ગઢવીનું ટાર્ગેટ નથી. અમારું ટાર્ગેટ એક જ છે, ઓલો વ્યક્તિ. એને હજી કોઈ સમજાવી શકતું નથી. તો આહિર સમાજને એમ કહેવાય કે ભાઈ હવે તમે તમારી રીતે કરી લો. કારણ કે કોઈનું વ્યક્તિ હજી જો એનું કંઈ નિવારણ ન આવ્યું, વ્યક્તિ જે કંઈ બોલ્યો ન હોય તો આહિર સમાજ એમ જ કહેવાય કે ભાઈ, કારણ કે સમાજ ન માને ને એ ભાઈ ભગવાનનું ન માને અને લોહીનો નહીં, એ કોઈનો નહીં. તો એને અત્યાર સુધીમાં એકાદી તો બાઇટ મૂકવી જોઈએ કે ભાઈ મારી ભૂલ થઈ છે. પછી સોનબાઈ માએ પછી આવે પણ એક નાની વિડીયો મૂકી દે કે મારી ભૂલ થઈ જાય છે, હું થોડા દીમાં આવી અને સોનબાઈ માએ પગે લાગી જઈશ અને માફી માગી જઈશ, તો એ ઘણો બધો ફેર પડી જાય છે. સમાજમાંથી આક્રોશ વયો જાય છે. પણ હજી આનો કોઈ નિર્ણય આવ્યો નથી. અને આખા ચારણ સમાજમાં ખૂબ દુઃખની લાગણી છે. હરેક સમાજને દુઃખ થયું છે, તમામ સમાજને, ચાહે રબારી હોય, ભરવાડ હોય, રાજપૂત હોય, મેર સમાજ હોય, દલિત સમાજ હોય, બ્રાહ્મણ સમાજ હોય, પટેલ સમાજ હોય, ઠાકોર હોય, કોળી સમાજ હોય, બધા એને એક દુઃખ થયું છે. કારણ કે આ સમાજ તો બધા સમાજો ચારણથી સંકળાયેલા સમાજો છે. અને ચારણને ક્યાંય પણ ડાયરા હોય તો લોકો બોલાવે છે. કારણ કે અમે એના કરેલા કામને વાગોળી છીએ અને કરેલા કામ છે એને અમે ભૂલવા દેતા નથી. અમારું કામ આ છે કલાકારોનું. એટલે આ લોકોને પ્રેમ ભાવના છે ચારણ પ્રત્યે. પણ હજી સુધી આનો કોઈ નિર્ણય નથી આવ્યો. એક વ્યક્તિ એવો આવ્યો જેને મને બહુ દુઃખ છે. કારણ કે એક વ્યક્તિ આખા સમાજને નોખા પાડી દીધા. સમાજ નોખા પડે એવા છે નહીં, પણ આમ અત્યારે તો એક તમે જોઈ રહ્યા છો ને એવું લાગે કે નોખા પડી જેવું લોકો સાબિત કરવા માગે છે. અને ઘણી કોમેન્ટ્રીઓ આવતી ખરાબ. અમુક એવા માણસો છે ફેકાઈડીવાળા, ખોટી કોમેન્ટો લખી અને બે સમાજને નોખો પાડવાની કોશિશ પણ કરતા હોય છે. એવા હોય ને જે વિઘ્ન સંતોષી, તો એ લોકો ઘણી કોશિશ કરી રહ્યા છે. પણ આમ તો બે સમાજ બુદ્ધિજીવી સમાજ છે, આહિર સમાજ અને ચારણ સમાજ. મામા ભાણનો નાતો છે અહીં નાગનો. એટલે
એ સમાજમાં તો કોઈ ધિરાણ નહીં પડે, પણ આ વ્યક્તિને તાત્કાલિક સજા મળે એ હું સરકારને પણ પ્રાર્થના કરું છું. સમાજ છે, આહિર સમાજ, જેને પણ હું કહું છું કે આપ ચોક્કસ જઈ અને એને જરા સમજાવી અને એક માફીનો એક વિડીયો બનાવી વાર્તા પૂરી થઈ જાય. વાતાવરણ જે છે તે અંકુશમાં લાવવાની કોશિશ કરવામાં આવે અને સાથે સાથે કાનૂનનો જે ગુનેગાર છે એને સજા પોલીસ કરે, પણ જે માનો ગુનેગાર છે એને તો સજા માં જ કરશે. એને સજા તો થવાની જ છે, એ તો માં તો નહીં મૂકે ને. કારણ કે જો અમારી ચારને દીકરીને જ્યારે કોઈ ગાઈડ દે ને ત્યારે માનવું કે એનું પતન થવાની તેરીમાં છે. અને જાજો ટાઈમ નહીં થાય અને આ દુનિયા જોઈશે તો આ ચારણો એ દીવા કર્યાના કામમાં છે. ચારણો માની ગુણગાન ગાય છે. અમે સ્ટેજમાંથી કદાચ આખી જિંદગી ઘણું બધું જૂઠું બોલ્યા છે, પણ એક એવી પલ આવી છે જે અમે માની દિલથી યાદ સ્ટેજમાંથી કરીએ છીએ ને, તો માં અમારું નહીં સાંભળે. અમારી દીકરીઓ છે ચારણોની, એક દીવો કરીને ઘરમાં દીવો કરે એવું કોઈ ન રહે, એ મને ખબર છે. તો મારે ચારની દીકરીઓમાં પણ રોષ છે. ચારની દીકરીઓ શરાબ ઉપર શરાબ આપે છે, ખબર નથી તારી પેઢી પૂરી થઈ જાય છે અને પેઢી પૂરી થઈ જવાની. કારણ કે ચારની દીકરીઓ જગદંબા વિશે માણસ ખરાબ બોલ્યો છે, જેની સમાજને કંઈક આપ્યું છે સોનબેમાએ, એના વિશે ખરાબ બોલ્યો છે. જ્યારથી અમે આવ્યા છે તમારો ફોન સતત રણકે છે. જી હકાબા, જે ચારણ સમાજમાંથી જે પુરુષો છે તે તેમની વેદના, તેમનો ગુસ્સો જે છે તે સોશિયલ મીડિયા મારફત અગર તો ફોન દ્વારા રજૂ કર્યો છે, પરંતુ જે માવડીઓ ઘરમાં બેઠી છે, જે માવડીઓ એમ કહેવાય કે ખમા ખમા કરીને જેને રાજોના રાજ આપી દીધા છે, એવી માવડીઓની પ્રતિક્રિયાઓ અને જે બીજી આપણી ચારણની જગદંબાઓ છે એની પ્રતિક્રિયાઓ કેવી છે? એના હૃદયમાં સીધો શ્રાપ જ નીકળતો હોય. મારી દીકરીઓ છે બે, એ આ શ્રાપ જ દેતી હોય કે આનું નખો નીકળી જાય છે, આનું પૂરું થઈ જાય છે. જે વ્યક્તિ બોલ્યો છે એને માતાજી માફ નહીં કરે. વારંવાર શ્રાપ નીકળતા વિડીયો જોતી હોય દીકરીઓ, એટલે ક્યાંક ને ક્યાંક એને અડી જાય છે. કારણ કે મામા ભાણેજનો સંબંધ છે અને કોઈ પણ હગો મામો હોય એ હગા ભાણેજને દુઃખી કરે ને તો એનું પાપ લાગે. ભાણેજને જેને ભાણેજ દુઃખી કર્યા છે એનું પૂરું થઈ ગયું છે. તો આ કોઈ કંસ જેવો મામો હશે તેને ભાણેજને આખા જેટલા લાખો ભાણેજને દુઃખી કર્યા, લાખો ભાણેજના હૃદય માથે ઘા કર્યો છે આ વ્યક્તિએ, તો એને માતાજી સજા આપશે એ તો પાક્કા ભાઈ, એ તો એ વાર્તા પૂરી થવાની ભાઈ. અને સાથે અખવા એવું બને છે, આહિર સમાજમાંથી ઘણા બધા કલાકારો, સાહિત્યકારો છે, કલાકારો છે, ભજનીકો છે, ચારણ સમાજમાંથી ઘણા બધા છે. તમે એકારે સ્ટેજ શેર કરતા હોય, દાખલા તરીકે આપણે માયાભાઈ આહિરની યાદી કરીએ, તો હવે આ જે કલાકારો છે જે તમારા નિકટના છે, જે તમે એકાબીજા હારે જોડાયેલા છો, એમની પ્રતિક્રિયાઓ કેવી આવે છે ખરેખર? એ બધા જે આહિર સમાજના, મારા તો ઘણા મિત્રો છે, અને મારે નહીં, મારા સમાજના જે ઘણા બધા છે ને બધાને આહિર સાથે મિત્રતા છે ને ધંધા છે, તો પ્રતિક્રિયા એ લોકોને દુઃખ થાય. અમારે આમ જો ને ગૌપા હારું ઓલા કાળી ઢીલી બિહાર દીધી મારા સમાજમાંથી, તમારે વાત શું કરું એમ કહે છે. એ લોકોનું દુઃખ છે, વાત કરે છે, મળે છે, પણ અંદરથી એક દુઃખ છે, શું વાત કરી. કારણ કે આમ છે દૂર કરી નાખ્યા હોય ને એવું આ વ્યક્તિએ ઓલા વ્યક્તિએ કર્યું છે બે સમાજને. પણ સમાજ દૂર થાય એવું છે નહીં, એમાં તિરાડ પડે એવું છે નહીં. કારણ કે અમે જ્યાં નીકળશું પ્રોગ્રામમાં આયોની હોટલ હોય છે, યા તો બોલવું પડશે, અમારે વાત કરવી પડશે, જેમાંથી કરવા પડશે. તો એવું થોડુંક છે બે સમાજ વચ્ચે તિરાડ પડી જાય ને એકબીજાને બોલાવવાનું એવું બને નહીં, પણ આ એક વ્યક્તિના હિસાબે ઘણા બધા સમાજમાં તૂટ પડી જાય છે. આ એક વ્યક્તિના હિસાબે આહિર સમાજને ચારણ સમાજ કરતાં દુઃખ વધુ લાગ્યું. કારણ કે મને ફોન આગેવાનોના ફોન આવ્યા, સારા વ્યક્તિ, આહિર સમાજના સારા વ્યક્તિના ફોન આવ્યા છે. કારણ કે હું જે વિડીયોમાં બોલ્યો હતો એ મારો ગુસ્સો હતો. હું શું બોલ્યો એ મેં મારો વિડીયો નથી જોયો, મેં મૂકી દીધો હતો વિડીયો, પણ કદાચ હું એવા શબ્દો બોલી જોયો છું, વાં પણ મારો હશે ઠપકો એમ. હા, હું હેલ્પફેલ શબ્દો જ નહીં જ બોલ્યો. આહિર સમાજને મેં ઠપકો આપ્યો છે ને, એ તમારા ફરજમાં છે ભાઈ, અને તમારી ફરજ આવે. હા, અમે આહિર સમાજને, રાજપૂત સમાજને ઠપકો અમે નહીં આપી તો આપશે કોણ? એની ભૂલ અમે નહીં સમજાવશે, કોઈ સમજાવશે કોણ? ચારણ તો જ્યાં જ્યાં કોઈ સમાજ ભૂલ કરે એને એકવાર કહી દે, પછી એને માનવું ન માનવું ની ઈચ્છા છે, પણ ચારણ સમાજના ફરજમાં આવે છે કે આ દુનિયામાં આવ્યો છે ચારણ તો સત્ય કહેવા માટે આવ્યો છે, અને જ્યાં પણ ભૂલ કરશે ત્યાં કહી દેશે. અરે ભૂલ હું કરું તો મને કહેવું જોઈએ. હવે ભૂલ છે ભાઈ, કોઈ પણ સમાજનો વ્યક્તિ ભૂલ કરે, હું કંઈ ભૂલ કર્યો તો મારા સમાજને મને આવીને કહેવું જોઈએ કે ભાઈ આ ખોટું થયો, તો આ સમાજ વિશે તો આવું ન બોલે, અને માફી માગી લે, તમારે તરત માફી માગવી પડે. માત્ર એક વ્યક્તિને કારણે સમાજોમાં મોટો વિખવાદ ઊભો થાય, વાતાવરણ ડહોળાય, એવું બેમાંથી એકેય સમાજ ક્યારેય નહીં છે ખરેખર. જી. અને સાથે સાથે અકાભાઈ એક બીજો સવાલ કે અમુક સમય પહેલાં, એટલે કે ઘણા વર્ષો પહેલાં, જ્યારે ચારણ દુખાતો ત્યારે ત્રાગુ કરતો, બરાબર છે. આજનો સમય એ તો નથી, પણ હકાભાઈએ રાતે 12 વાગ્યે હકાભાને ખબર પડે છે કે મારી મા વિશે કોઈ આવું બોલ્યો છે, મારા સમાજ વિશે કોઈ આવું બોલ્યો છે. સવારે 7 વાગે પહેલી પ્રતિક્રિયા જે આવે છે ખૂબ આકરી આવે છે. અમારું નક્કી નથી, હજી નક્કી નથી અમારું.
ત્રાગા કરવાની તો વાર ન લાગે, હજી કરી નાખી. જો રિઝલ્ટ ન આવે તો વાર ન લાગે ચારણ સમાજને. હા, અમે નક્કી કરી કે આની પેઢી ઉપર લેવી છે એટલે 1 સેકન્ડ નહીં લાગે, એ ગેરંટી હું આપું છું. ગેરંટી આપું છું. કદાચ આનો નિર્ણય ન આવે ઓલા વ્યક્તિ માટે કહું છું, બિલકુલ. તો 1 સેકન્ડ નહીં લાગે. કારણ કે સમાજ વિશે આવું બોલે તો મરી જવાય, જીવાય નહીં, કાયદેસર મરી જવાય. આપણા સમાજનું આવું બોલે કોઈ એક વ્યક્તિ અને એ સ્વીકારે નહીં તો એનું રિઝલ્ટ તો એને આપવું પડે. અને એ ત્રાગુ એ તમારું કીધું એ અમારે વારે ન લાગે પાછી. જો અમારા મગજમાં ઉતરી જાય એટલે વાર્તા પૂરી થાય. પણ અત્યારે સમય એ છે નહીં. છતાંય જે તમે એક એવી એમ કહેવાય કે ટેક લીધી છે, જી, તળાજાનું ક્યારેય પાણી નહીં, તળાજામાં ક્યારેય પ્રોગ્રામ નહીં, શું કહેશો? આ વર્ષમાં હું બોલ્યો હતો હાજી. અને એમાં હું કાયમ છું. એ શબ્દો અમારા ફેર નહીં આવે. ચારણ બોલ્યો નહીં ફરે. નહીં ફળે જ નહીં ને. તો કાલ સમાજ મને શું ઊભો નહીં રહેવા દે. પણ સમાજ સામે બોલ્યો છું, સમાજને સાક્ષી રાખી છે ને. મા મોગલ માને સોગન ખીને હું બોલ્યો છું. તળાજા ગામની વાત કરું છું, તળાજા શહેરની વાત કરું છું. આજુબાજુના ગામ મારે કોઈ દુશ્મની છે નહીં. પણ તળાજામાં હું પાણી નહીં પીવું, કોઈ પ્રોગ્રામ નહીં કરું. અબજો રૂપિયા આપશું તો રોડમાંથી રખડતો હોઈશું ને એમ કે ભાઈ તળાજામાં પ્રોગ્રામ કરો ને તમે ભૂખ્યા મળી જઈશું. નથી કરો, ભૂખ્યા મળી જવું છે. પણ તળાજામાં પ્રોગ્રામ નથી કરવો. આટલું જો અમે અમારે માનું ન રાખીએ કે અમારી મા શબ્દ જ્યાં ખરાબ બોલાણા હોય એ અમારે પાણી પીવાય જ નહીં. હું મારી એકલી વાત કરું, મારા આખા સમાજને હું ન કહી શકું, પણ મારા સમાજ બુદ્ધિશાળી મારા સમાજ જોતો હોય કે ભાઈ સાચી વાત છે અકાબાની. હું કોઈ પાણી નહીં પીવું અહીંયા, અને હું પાણી ઘરનું લઈ નીકળીશ. અહીંયા રસ્તામાં નીકળવાનું થાય, માતાજી મને એ બાજુ રહે, કોઈ ન લઈ જાય હું પ્રાર્થના કરું છું. એ બાજુ મને કદાચ નીકળીશ તો પાણી મારા આવી રહી છે. પાણી જ્યાં માનું અપમાન થયું ત્યાં દીકરાનું કંઈ કામ નથી. હા, ખરેખર. જી. અને સાથે સાથે અકાબા એક બીજો સવાલ કે આવડું મોટું સ્ટેટમેન્ટ આવે છે, સ્ટેજ ઉપરથી આવે છે, 5, 15, 20 હજાર માણસની વચ્ચે આવે છે. શું લાગે છે, કોઈ આયોજનપૂર્વકનું હોઈ શકે કે પછી? અમારો અંદાજ એવો છે, હવે મને કાલથી લાગવા માંડ્યું છે કે આને કોઈ એક ચારણ સાથે વાંધો છે. એ પાકા પાયે અને એવી ખુન્નસ આખા ચારણ સમાજ માથે ને માતાજી માથાને કાઢી નાખી. એ તો પાકા પાયે એના બોલવામાં લાગ્યું. કારણ કે એનું સન્માન હોત થાય છે અહીંયા તો કે સમાજનું ગૌરવ છે, આગેવાન છે, એનું સન્માન કર્યું છે. મેં જોયું વિડીયો આવ્યા છે. હું વિડીયો આવીને તો બોલવું નહીં ને, જોઈ આવીને તો હું બોલું ને કાલે મને કોઈ કહે છે. એટલે એને કોઈ એક વ્યક્તિ સાથે વાંધો હતો. અને આ બીજા કોઈ સમાજનો પણ આ વ્યક્તિ બોલ્યો છે એવું મેં સાંભળ્યું છે. પણ બહુ દુઃખ છે, બહુ આક્રોશ છે. મારું તો મગજ કામ નથી કરતું, પ્રોગ્રામ કરવાનું મજા નથી આવતી મને. હું ફેલ જ્યાં રાખું છું. એક પહેલો જ પ્રોગ્રામ મારો ફેલ વહી ગયો. મને હું લોકોને હસાઈને વહી ગયો. કાલે મેં કોશિશ કરી. કાલે હું હતો એ ચારણ સમાજમાં પ્રોગ્રામ હતો, પણ આખું ગામ આહિર સમાજનું હતું. બધા આવ્યા હતા સાંભળવા માટે. તેનો મતલબ મારે અહીંયા કંઈ કોઈને ખરાબ કહેવાય જવું નથી સ્ટેજમાંથી. મારે તો જે બોલવાનું તો બોલ નાખ્યું મેં. પણ આક્રોશ બહુ છે. અમારી દીકરીઓમાં આક્રોશ બહુ છે. હા, ચારની દીકરીઓમાં બહુ આક્રોશ છે. કારણ કે મારી 2 દીકરીઓમાં એટલો આક્રોશ હોય તો બધે હશે જ તે, મને ખબર છે. અને શ્રાપ સિવાય કંઈ મળશે નહીં ને. એના જીવનની પેઢી પૂરી થઈ જાય છે. વ્યક્તિ બહુ ભૂલ કરી ચૂક્યો છે. એને એમ કીધું હતું ચારનો કદી ચારો ન કરવો, આવો એક શબ્દ બોલ્યો છે. અને એને જ કરી નાખ્યો. બોલો, એને ખબર છે ચારનો ચારોનો તોય કરી નાખ્યો. એને ભૂલ કરી છે. વિનાશ કાળે વિપરીત બુદ્ધિ, વાર્તા પૂરી થઈ જવાની. અને જેણે ભૂલ કરી છે તેને સજા ચોક્કસ મળશે. અને તેને માતાજી મા સોનબાઈના હાથ બહુ લાંબા છે. આપણે તો પામર મનુષ્ય કહી શકાય, પરંતુ માતાજીના હાથ બહુ લાંબા છે. પણ સાથે સાથે બંને સમાજને અને 18 વર્ણને આપણે તો એવો એક સંદેશ આપશું, એક મેસેજ આપશું કે આના દ્વારા 2 સમાજ સામસામે ના આવી જાય. જે વ્યક્તિને તકલીફ છે, જે વ્યક્તિગત મુદ્દાઓ છે તે લઈ અને આ સોશિયલ મીડિયા જેમ સારી વસ્તુ છે એમ એમાં નેગેટિવ વસ્તુઓ પછી અકાબા, તમે એમાં શું કહેવા માગશો? ખરેખર સોશિયલ મીડિયામાં કોમેન્ટો હારી ખરાબ બે આવવાની. કારણ કે અમુક એવા વિજ્ઞાન સંતોષી માણસો છે જે સમાજને નોખો પાડવાની, 2 સમાજમાં તિરાડ પાડવાની કોશિશ કરશે. અને અમુક સારા વ્યક્તિઓ છે એ સારી વાત કરી અને સમાજને ભેગા કરવાની કોશિશ કરશે. એટલે સોશિયલ મીડિયામાં ખાસ ધ્યાન રાખવાનું કે આપણે કોઈ એવી કોમેન્ટ ન કરી જેથી 2 સમાજમાં તિરાડ પડે. કારણ કે આ એક વ્યક્તિ માટે કે 2 સમાજ નોખા નહીં પડી જાય. હા, ક્રોધ છે આ તો રહેવાનું, પણ એ માત્ર એક વ્યક્તિ માથે છે. એટલે આપણે એક વ્યક્તિ માટે કોમેન્ટ કરવાની, બધાય માટે નહીં કરવાની, આખા આહિર સમાજ માટે. અને આહિર સમાજને કહું છું કે તમે પણ ધ્યાન રાખો કે ચારણ સમાજમાં આક્રોશ છે તો એ કંઈક ને કંઈક બોલી જાય તો એવું માનું ને કે ચારણ જ છે, કોઈ બીજો વ્યક્તિ હોય અંદર ફેકાઈડીવાળો, કોઈ ખરાબ ગાય લખી નાખે તો એવું કોઈ બીજો વ્યક્તિ હોય. કારણ કે લગભગ તો ચારણો ખરાબ નહીં બોલે અને ખરાબ બોલી જ ન શકે. કારણ કે એના લોહીમાં છે ને એટલે ખરાબ લોકો નહીં બોલે. પણ ધ્યાન રાખવા જેવું છે, 2 સમાજમાં તિરાડ ન પડે એવું થવાનું છે. કારણ કે લોકો કોમેન્ટ કરવાના છે. મુદ્દો એટલો બધો
ઉપર આવ્યો છે કે જેમાં ઘણા બધા કોઈ એમાં હાડકા નાખી એમાં પોતાના રોટલા શેકી અને એ આગને વધુ પ્રગટાવવાની કોશિશ પણ કરે ખરેખર. પરંતુ સમજવાનું આ બે સમાજને છે, સાથે સાથે બીજા બધા લોકોને છે કે આવા મુદ્દા બહુ જલ્દી આનું શાંતિપૂર્વક નિરાકરણ આવે. અકાભા જેવા વ્યક્તિઓ એમણે સોશિયલ મીડિયા દ્વારા બીજા બધા ગઢવી ચારણ સમાજના આગેવાનોએ તેમનો આક્રોશ જે છે તે વ્યક્ત કર્યો છે. પરંતુ એક આક્રોશ એવો છે કે જે ઘરની ચાર દિવાલોમાં જેમ અકાભાઈ કીધું ને કે એમની દીકરીઓ પણ દુઃખ વ્યક્ત કરે છે, એવા કંઈ કેટલાય ઘર છે. આપણને ખબર પડી છે અકાભાઈએ તળાજાનું પાણી અગર તો ત્યાંનો પ્રોગ્રામ રદ કર્યા છે, હરામ કર્યા છે એમ કહી શકાય, બરાબર છે. પરંતુ એવી કઈ કેટલી ટેકો છે કે જે મારી માવડીઓ ઘરમાં લઈને પણ બેઠી હશે, મને તમને કદાચ ખબર નથી. તો આપણે ભગવાન પાસે એવી મા સોનબાઈ પાસે એવી પ્રાર્થના કરશું કે જે તે વ્યક્તિને સદબુદ્ધિ આપે અને બહુ જલ્દી માફી માગી આજે આખો વિવાદ છે એને પૂર્ણ કરે. ને તમારી ભાષામાં કંઈ કહેવું હોય તો અંતિમ સંદેશ શું આપશો? બસ સરકારને હું વિનંતી કરું તાત્કાલિક આની કાર્યવાહી કરે, અથવા આયર સમાજનો આ વ્યક્તિ ન માનતો હોય તો આયર સમાજ એમ કહે કે હવે આને અમારે કંઈ લેવા દેવા નથી, ગઢવી સમાજ જે તમારે કાર્યવાહી કરવી કરો તો જ આ રિઝલ્ટ આવશે. કાં તો આયર સમાજને એને કહેવું પડશે એ વ્યક્તિને કોઈ સમજાવવા. એ આખા આયર સમાજ તો અહીંયા એને ઓળખતો ન હોય, કારણ કે આવા વ્યક્તિને જાજા માણસો ન ઓળખતા હોય, પણ તળાજામાં જે આયર સમાજ છે એ ભેગો થઈ અને સમજાવે. અને કાં તો એમ કહે કે ભાઈ હવે ચારણ સમાજને વિનંતી તમારે જે કાર્યવાહી કરવી કરો તો જ તે, બાકી આનું રિઝલ્ટ કેવી રીતે આવે? કારણ કે માણસનો પ્રતિક્રિયા આપતો નથી, સ્વીકારતો નથી, તો એનો મતલબ આયર સમાજનો વ્યક્તિ માનતો નથી. બિલકુલ. જે સમાજનું ન માને એને સમાજમાં રાખવાની જરૂર છે નહીં. અકાભાનું કહેવાનું એટલું જ કે ખરેખર એક વ્યક્તિએ કોઈ ભૂલ કરી છે તો ભૂલની એક જ વસ્તુ હોય, એ ક્ષમા, માફી. જી, માણસ માફી માગી માતાજી પાસે, ને માફી માતાજીની માગવી છે, કોઈ વ્યક્તિને આપણે મગાવવાની નથી. સમાજની અને માતાજીની માફી માગી આ જે વિવાદ છે બહુ જલ્દી પૂર્ણ થાય અને શાંતિપૂર્વક રીતના પૂર્ણ થાય એવી આપણે માતાજી પાસે પણ પ્રાર્થના કરશું. અને સમગ્ર ચારણ સમાજ વતી ને જે એમની લાગણીઓ દુભાણી છે તેને બહુ જલ્દી એમ કહેવાય કે મરમપટ્ટી થાય. અત્યારે જે અંદરની જે હયા વરાળ છે તેમાં થોડીક શીતળતા આવે એવી માં સોનબાઈ પાસે આપણે પ્રાર્થના કરશું. ત્યાં સુધી જય હિન્દ, જય ભારત, જય માં સોનબાઈ.